નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ગરમીમાં હવે થોડી રાહત મળી શકે છે. ગુજરાતમાં 7 દિવસ છૂટો છવાયો વરસાદ થવાનો વર્તારો વ્યક્ત કરાયો છે. તો અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે. વલસાડ, ડાંગ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદનો માહોલ રહેવાનો છે. 7 દિવસ સુધી વરસાદ રહી શકે છે. રાજ્યમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીમાંથી લોકોને રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. 7 દિવસમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે. તો ગરમીથી ત્રસ્ત લોકો માટે આ રાહતના સમાચાર છે. जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगा वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डांग, दमन, दादरा नगर हवेली, दाहोद और छोटा उदयपुर। और डे 2 के लिए भी दाहोद, छोटा उदयपुर, वलसाड़, नवसारी, डांग, दमन और DDNH है। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा और वलसाड़, नवसारी, डांग, दमन, DDNH है। और डे 4 की बात करेंगे तो डे 4 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે ઠંડક આપનારા સમાચાર છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, આગામી 7 દિવસ વરસાદ વરસી શકે છે. શું વિગતો? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાત માટે ખૂબ મોટી રાહતના સમાચાર છે ને રાહતના સમાચાર એટલા માટે છે કારણ કે આ વર્ષે કહી શકાય કે 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. પ્રચંડ ગરમી પડી છે ને જેને લઈને તમામ ગુજરાતીઓ અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે જ અન્ય શહેરોની જો વાત કરવામાં આવે એમાં પણ ગરમીનો પારો સતત ઊંચે જોવા મળ્યો હતો ને જેને લઈને છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો એક બાજુ બપોરે ભીષણ ગરમીનો અનુભવ થયો હતો. સાંજની જો વાત કરવામાં આવે તો રાત્રે ઠંડા પવનનો પણ અનુભવ થયો હતો. એટલે અત્યારે એક બાજુ કહી શકાય કે મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. અને આ તમામ બાબતોની વચ્ચે મોટી રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે, એક વીક માટે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી રહી છે. અને તેને લઈને ચોક્કસ કહી શકાશે કે રાજ્યના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ એક સપ્તાહમાં પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ જો વિભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, વાપી, દમણ, દીવ સુધીના જે અલગ અલગ જે ભાગો જે છે ત્યાં આગળ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. અને તેને લઈને હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. આ વખતની કૃષ્ણા વાત કરવામાં આવે તો આ વખતે જબરજસ્ત ગુજરાતમાં ગરમી પડી. અમદાવાદ સહિત મહાનગરો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાં ગરમીએ હાહાકાર મચાવી દીધો. હિસ્ટ્રોકના પણ કેસોમાં વધારો જોવા મળ્યો અને તેને લઈને ઓપીડીની જે હિસ્ટ્રોકની કેસોની સંખ્યા હતી તે પણ બમણી કરતાં પણ વધુ જોવા મળી હતી. હાલની જો વાત કરવામાં આવે તો હજી પણ ગરમીનો પ્રકોપ ઓછો નથી થયો. ત્યારે ચોક્કસથી તમામ ગુજરાતીઓ માટે આ એક મોટી રાહતના સમાચાર છે કે 7 સપ્તાહ સુધી અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે ને જેને લઈને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને જો વરસાદી ઝાપટા પડે તો ગરમીમાં આંશિક ઘટાડો થાય અને લોકોને ગરમીથી રાહત મળી શકે. કામેશ, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આને જોઈ શકાય કારણ કે 7 દિવસ જે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ત્યારે વિધિવત રીતે ચોમાસું ક્યારે ગુજરાતમાં પહોંચી શકે છે? સામાન્ય રીતના જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌપ્રથમ મુંબઈના દરિયાકાંઠે ચોમાસું પહોંચતું હોય છે ને તેના સપ્તાહ પછી એટલે કે 15મી જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતના ચોમાસાનું આગમનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જ એક ભાગ છે ને જેને લઈને જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને જેને લઈને સૌપ્રથમ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો દરિયા કિનારો જે છે ત્યાં આગળ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે ને જેના ભાગરૂપે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એટલે સત્તાવાર રીતના ચોમાસાની કૃષ્ણા વાત કરવામાં આવે તો 15મી જૂનની આસપાસ સત્તાવાર રીતના ચોમાસું બેસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી, આભાર.